નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આજથી દક્ષિણાયનની શરૂઆત થઈ છે, તેના મહત્વ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જી, જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। આજે વિશ્વ યોગ દિવસ સાથે સાથે આજે સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત। એવું કહેવાય છે કે ભાઈ વર્ષના પ્રારંભ સૌર માસ અને ચાંદ્ર માસ બે માસ પ્રમાણે પ્રારંભ થતા હોય છે અને વર્ષમાં બે અયન આવતા હોય છે, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ। એટલે એવું કે ભાઈ સૌર માસની અંદર, સૌર માસ એટલે સૂર્ય માસ પ્રમાણે એવું કહી શકાય કે ભાઈ સૂર્યનારાયણની ગતિ જ્યારે ઉત્તર તરફથી પશ્ચિમ તરફ જ્યારે પ્રયાણ કરે ત્યારે એને ઉત્તરાયણ કહેવાય છે। જ્યારે સૂર્યનારાયણ દેવ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફની અંદર જ્યારે પ્રયાણ કરે ત્યારે દક્ષિણાયન કહેવાય છે। એટલે આજના દિવસથી સૂર્યનારાયણ દેવ છે એ પૂર્વ દિશામાં જ્યારે સૂર્યોદય થાય એટલે ઉદય થયા પછી એ ધીરે ધીરે દક્ષિણ દિશા થઈ અને પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરે। એટલે આજથી દક્ષિણાયનનો પ્રારંભ થાય એટલે 6 માસ સુધી દક્ષિણાયન રહે। આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન વિશે બંને જાણીએ છીએ કે ભાઈ ઉત્તરાયણની અંદર માંગલિક કાર્યો થાય એટલે ઉત્તરાયણની અંદર દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે। જ્યારે આજથી દક્ષિણાયનનો પ્રારંભ થયો છે એટલે દક્ષિણાયનનો પ્રારંભ થાય એટલે દેવતાઓની રાત્રિ કહેવાય છે। સામાન્ય આપણે દરેક પ્રચલિત સમાજની અંદર એક વાત જાણીતી છે કે દક્ષિણાયનની અંદર વ્રતોનું મહાત્મ્ય સવિશેષ છે કે ભાઈ આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર સૌથી વધારે જો વ્રત આવતા હોય તે વ્રત બધા આવે છે દક્ષિણાયનની અંદર। આજે દક્ષિણાયનનો પ્રારંભ થયો અને તેની સાથે આજે ગ્રીષ્મ ઋતુની સમાપ્તિ અને વર્ષા ઋતુનો પણ પ્રારંભ થયો। એટલે જ્યારે ગ્રીષ્મ ઋતુ પૂર્ણ થાય એટલે સામાન્ય ગરમીનો જે પ્રવાહ છે ઓછો થાય અને વર્ષા ઋતુનો પ્રારંભ થાય એટલે વર્ષા ઋતુ એટલે વરસાદનું આગમનની શરૂઆત થાય। એટલે જ્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થાય અને ગ્રીષ્મ ઋતુ પૂર્ણ થાય એટલે સામાન્ય કે ભાઈ અગ્નિ તત્વ અને જલ તત્વનું જે બેલેન્સ છે એ બેલેન્સની અંદર અનબેલેન્સ બનતું હોય છે। જ્યારે અનબેલેન્સ બને ત્યારે રોગ ઉપદ્રવ ઇત્યાદિ ઉત્પન્ન થતા હોય છે। આપણે દરેક વ્યક્તિ જાણે છે કે ભાઈ અષાઢ મહિનાની અંદર જ્યારે દેવ પોઢી જાય એટલે દેવ પોઢી 11 થાય એટલે દેવ પોઢી જાય અને કારતક સુદ 11ના દિવસે દેવ જાગતા હોય છે એટલે એને ચાતુર્માસ પણ કહેવાય છે। ચાતુર્માસનું વ્રત કરવાનું સવિશેષ મહત્વ છે। એટલે જ્યારે આજથી દક્ષિણાયનનો પ્રારંભ થયો એટલે એવું કે ભાઈ વટ સાવિત્રીના વ્રતનો પણ પ્રારંભ થયો આજથી। જ્યારે 6 મહિનાની જે વ્રત ચાલુ થાય છે તો એવું કે ભાઈ વટ સાવિત્રીના વ્રતથી પ્રારંભ થઈ એટલે જેઠ મહિનાની અંદર વટ સાવિત્રીના વ્રત આવે છે અને અષાઢ મહિનામાં, શ્રાવણ મહિનામાં, ભાદ્રપદ માસ, આસો માસ ઇત્યાદિ કારતક માસ સુધી વ્રતોનો તહેવાર ચાલતો હોય છે। અને આ વર્ષની અંદર ઉપવાસનું સવિશેષ મહત્વ છે, વ્રતનું મહત્વ છે। દક્ષિણાયનનો પ્રારંભ થાય અને સાથે વર્ષા ઋતુ એટલે વરસાદનું આગમન થાય એટલે કીટ પતંગાદી ઉપદ્રવ ઉત્પન્ન થતા હોય છે। જ્યારે કીટ પતંગાદી જ્યારે ઉપદ્રવ થાય ત્યારે રોગ ઉપદ્રવ વધારે હોય। એટલે આ જે 6 માસ છે એ 6 માસને એવું કહી શકાય કે ભાઈ કારતક મહિના એટલે જ્યારે કારતક સુધી જ્યારે દેવ ઉઠે ત્યાં સુધી જે દક્ષિણાયન આવે એટલે દક્ષિણાયન સુધી એવું કહેવાય છે કે ભાઈ ગાડી રોગ ઉપદ્રવ થતા હોય ત્યારે વ્રત કરવા જોઈએ, જપ કરવા જોઈએ, દાન કરવા જોઈએ। કેમ કે આ જે 6 માસ છે એ દેવતાઓની રાત્રિ છે અને ઉત્તરાયણ છે એ દેવતાઓનો દિવસ છે। એટલે જ્યારે રાત્રિ ચાલતી હોય તો રાત્રિ પર્યંતની અંદર રોગ ઉપદ્રવ થાય, કીટ પતંગાદી ઉપદ્રવ થાય એટલે સવિશેષ સૂર્ય છે એ જ્ઞાન અને વિજ્ઞાનનો કારક છે। સૂર્યનારાયણ દેવની પૂજા છે એ આત્માનો કારક છે, આત્મવિશ્વાસ છે। અને જ્યારે ચાંદ્રમાસ થાય એટલે ચંદ્ર પ્રમાણે જ્યારે વર્ષ પ્રારંભ થતા હોય ત્યારે ત્યાં ચંદ્રનું મહત્વ હોય છે। તો એ જે સૂર્યનારાયણનું જે મહત્વ છે એટલે સૂર્યનારાયણ અગ્નિ તત્વ છે અને એવું કે ભાઈ સૂર્યનારાયણ નૈસર્ગિક બળ ગુમાવતા હોય છે આ 6 માસ પર્યંતમાં। એટલે જ્યારે 6 માસ પર્યંત જ્યારે સૂર્યનારાયણ સંપૂર્ણ બળ ન મેળવતા હોય ત્યારે પ્રાણી માત્ર, જીવ માત્ર અંદર રોગ ઉપદ્રવ ઉત્પન્ન થતા હોય છે। તો એવું કહેવાય કે ભાઈ વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ હપ્તાની અંદર એટલે 7 દિવસની અંદર 1 દિવસ ઉપવાસ કરવો જોઈએ। જ્યારે શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ 6 માસની અંદર તમારે અવારનવાર વ્રત જપ કરવા જોઈએ। જે વ્યક્તિ ચાતુર્માસનું વ્રત કરે છે અથવા તો શ્રાવણ માસનું વ્રત કરે છે અથવા તો દક્ષિણાયન જે તહેવારો આવતા હોય છે એ તહેવારોને જ્યારે વ્રત, ઉપવાસ, જપ તપ કરે છે
તેવું કે ભાઈ એ વ્યક્તિના શરીરમાં નિરોગીતા પ્રાપ્ત થતી હોય છે. એટલે જે અગ્નિ તત્વ અને જલ તત્વ છે એ અગ્નિ તત્વ અને જલ તત્વનું બેલેન્સ રહેતું હોય છે. જેમ કે આપણે અન્નનું ભોજન ગ્રહણ કરીએ છીએ, એ અન્ન જાય છે ઉદરની અંદર, તો ઉદરની અંદર બે તત્વો રહેલા છે. એટલે જે હૃદય કમળની ભાગથી લઈ અને નાભી જે પર્યંતનો જે ભાગ છે ને એમાં અગ્નિ તત્વ છે. જ્યારે નાભી પર્યંત લઈ એટલે ઉદરથી લઈ અને જંગા પર્યંતનો જે ભાગ છે ને તે જલ તત્વ છે. એટલે જલ તત્વ અને અગ્નિ તત્વનું જ્યારે બેલેન્સ અનબેલેન્સ બનતા હોય ત્યારે રોગ ઉત્પન્ન થાય. તો આ મલમાસ એટલે દક્ષિણાયનની અંદર 6 માસની અંદર જે વ્રતો આવે છે એ વ્રતના ઉપવાસ કરવામાં આવે તો ચોક્કસથી જે અનબેલેન્સ જે બને છે અગ્નિ તત્વ અને જલ તત્વનું, એનું જે બેલેન્સ બને અને બેલેન્સના કારણે તમામ પ્રકારના રોગ ઉપદ્રવ નાશ થતા હોય છે. એટલે આજથી દક્ષિણાયનનો પ્રારંભ થયો, વર્ષા ઋતુનો આજથી પ્રારંભ થયો. હવે આપણે જાણીશું ભાઈ દક્ષિણાયન કયા કયા વ્રત આવે છે. તો આજથી સમજીએ ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ જેઠ મહિનાની અંદર સૌથી પહેલા વ્રત આવે છે એ વટ સાવિત્રીનું વ્રત આવે છે. એટલે સ્ત્રીઓ સૌભાગ્ય માટે વડની પૂજા કરતા હોય છે અને વટ સાવિત્રીના વ્રત કરતા હોય છે. જેઠ મહિનો જ્યારે પૂર્ણ થાય ત્યારે અષાઢ મહિનાના પ્રારંભની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે. ત્યાર પછી પહેલો જે તહેવાર છે એ તહેવાર છે ગુરુ પૂર્ણિમા. અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે. એવું કહેવાય કે ભાઈ જે દેવતાઓની રાત્રિ છે ને એ રાત્રિ એટલે ઉપાસના માટેના શ્રેષ્ઠ પર્વ, એટલા 6 માસ કહેવાય છે. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત થાય અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લઈ અને મંત્ર દીક્ષાની ઉપાસના કરવામાં આવે છે. એટલે અષાઢ મહિનાની અંદર એવું કહેવાય કે ભાઈ ગુરુ પૂર્ણિમાનું વ્રત આવે, ત્યાર પછી અષાઢ અને પછી આવે શ્રાવણ માસ. હવે અષાઢ માસથી પ્રારંભ કરી અને કારતક મહિના સુધી ચાતુર્માસ આવે છે. એટલે સાધુ સંતોથી લઈને સારા ઉપાસકો, વિદ્વાન પંડિતો, બ્રાહ્મણ દેવતાઓ ચાતુર્માસના વ્રત કરતા હોય છે. એવું કહેવાય છે કે ભાઈ રક્ષા કંકણ બંધનમ, દરેક વ્યક્તિ પોતાના હાથની અંદર નાડા ચડીને રક્ષા બ્રાહ્મણ દેવતા જોડે બંધાવતા હોય છે. શ્રાવણ મહિનામાં બેન સાથે રક્ષા બંધાવતા હોય છે. તો એ જે પર્વ પ્રારંભ થયો એ પર્વની અંદર પણ એક કહાની છે, દંતકથા પણ છે અને શાસ્ત્રો કથા પણ છે કે ભગવાન શ્રી હરિ નારાયણ પાતાળ લોકની અંદર બલિરાજાના ત્યાં દ્વારપાલ તરીકે જાય છે. એટલા માટે એવું કે ભાઈ આ 4 માસ પર્યંત એને મલમાસ કહેવાય છે, ચાતુર્માસ પણ કહેવાય છે. અને ત્યાં આગળ રક્ષા કંકણ બંધનમ એટલે એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલો એટલે કંકણ બંધન એટલે રક્ષાબંધન કરવાનું પણ એ સવિશેષ મહત્વ છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસથી પ્રારંભ કરી અને વ્રતનું પ્રારંભ થાય છે. એટલે અષાઢ મહિનાની અંદર ગુરુ પૂર્ણિમા, ચાતુર્માસ, એના પછી શ્રાવણ માસ આવે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની પૂજા, ઉપાસના, જપ તપ ઇત્યાદિ કરવાના હોય છે. તેની અંદર પણ રક્ષાબંધન અને મોહરાત્રિ, જે આપણે જ્યારે હોલિકાનું જે પર્વ હતું ત્યારે આપણે 4 મહારાત્રિ વિશે સવિશેષ વાત કરી હતી. ભાઈ કાળરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. એટલે મોહરાત્રિ એટલે જે જન્માષ્ટમી આવશે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આવશે એને મોહરાત્રિ કહેવાય છે. અને કાલરાત્રિ એટલે કાળી ચૌદસના દિવસે તો શ્રાવણ મહિનાની અંદર આખા માસની અંદર વ્રત કરવાનું હોય છે, શિવાર્ચન કરવાનું હોય છે, શિવ પૂજા કરવાનું હોય છે. અને શ્રાવણ માસની અંદર પણ વિશેષ પર્વ આવતા હોય છે. બે બોળ ચોથ છે, નાગપાચમ છે, રાધણ ચોથ, ચિત્રા સાતમ છે, ગોકુળાષ્ટમી અને ભગવાન કૃષ્ણના પારણા અને સવિશેષ શ્રાવણ મહિનાની અમાસ એટલે દર્શ અમાવાસ્યાના વ્રત કરવામાં આવતા હોય છે. એટલે શ્રાવણ માસની અંદર અને એના સાથે મુખ્ય જે બ્રાહ્મણ દેવતાઓનું જે પર્વ છે જેને શ્રાવણી પર્વ કહેવાય અથવા તો બેન અને ભાઈનું જે પર્વ છે એ પર્વની અંદર રક્ષાબંધન કહેવાય છે. તો રક્ષાબંધનનું પર્વ, ત્યાર પછી ભાદ્રપદ માસ આવ્યો. ભાદ્રપદ માસની અંદર વર્ષા ઋતુના અતિશય વરસાદના કારણે જમીનની અંદર અહીંગાડી કીટ પતંગાદી ઉપદ્રવ ઉત્પન્ન થતા હોય છે અને એ લોકોનું અલ્પ આયુ હોય છે. અને અલ્પ આયુના કારણે એ જે જીવ એક સાથે હિંસા થતી હોય છે અને સૂર્યનો પ્રકાશ ન આવવાથી એ જે જીવ કીટ પતંગાદી જે મૃત્યુ પામતા હોય છે, જેના કારણે રોગ ઉત્પન્ન થતા હોય છે. તો એવું કે ભાદ્રપદ માસની અંદર દહીંનું સેવન ન કરવું જોઈએ અને દૂધપાકનું સેવન કરવું જોઈએ. એટલે આ રીતે ભાદ્રપદની ઉજવણી, ગણેશ ઉત્સવ આવશે. ત્યાર પછી શારદીય નવરાત્રિ, ઉપાસના અને ત્યાર પછી દિવાળીના છેલ્લા 5 મુખ્ય દિવસ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. આ 5 પર્વ થયા પછી દેવ ઉઠી 11 આવે અને દેવ ઉઠી 11ના દિવસે દેવતા જાગૃત થાય. દેવતાને જાગૃત થયા પછી ત્યાં આગળ તુલસી વિવાહનો કર્મ કરી અને દેવ દિવાળીનો પર્વ એટલે કારતક સુદ પૂનમના દિવસ સુધી પર્વ મનાવવામાં આવે છે. એટલે આ બધા જ જે વ્રતના તહેવારો છે એ તહેવારો હંમેશા દક્ષિણાયનમાં આવે, કેમ કે દક્ષિણાયન છે એ દેવતાઓની રાત્રિ કહેવાય છે. જ્યારે ઉત્તરાયણ છે એ દેવતાઓનો દિવસ કહેવાય છે. એટલે ઉત્તરાયણની અંદર લગ્ન પ્રસંગ, માંગલિક પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો થતા હોય છે. આપ જાણીએ છીએ કે જ્યારે દેવ ઉઠી જાય અને દેવ દિવાળીનું જ્યારે પર્વ જાય, તુલસી વિવાહ થઈ જાય
ત્યાર પછી વિવાહના માંગલિક પ્રસંગો ચાલુ થતા હોય છે, નવચંડી ઇત્યાદિ યજ્ઞો કરી શકાય, વાસ્તુ ઇત્યાદિ યજ્ઞ કરી શકાય છે. અને જે મંગલકારી જે મુહૂર્ત અંગીભૂત જે કાર્ય છે એ ઉત્તરાયણમાં એટલે 6 માસની અંદર કરવામાં આવતા હોય છે. એટલે અને શિયાળાની ઋતુ પણ પ્રારંભ હોય એટલે ત્યાં આગળ ભોજન કરવાનું. એટલે શિયાળાની ઋતુમાં અને ઉત્તરાયણની અંદર કોઈ વ્રત કે જપ આવતા નથી. એનું કારણ છે કે એ વખતે જો ભોજન કરવામાં આવે, વિટામિન યુક્ત ભોજન કરવામાં આવે, એનાથી શરીરને હૃષ્ટપુષ્ટ થાય છે. જ્યારે દક્ષિણાયનની અંદર ભારે ખોરાક ખાવામાં આવે તો શરીર રોગિષ્ટ થતું હોય છે. એટલે શરીર રોગિષ્ટ ન થાય એટલા માટે વિજ્ઞાન પણ કહે છે અને જ્ઞાન પણ કહે છે કે ભાઈ દક્ષિણાયનની અંદર બધા જે વ્રત આવે છે એમાંથી શક્ય હોય એટલા વ્રત કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ. એટલે આજથી વર્ષા ઋતુનો પ્રારંભ, તેની સાથે આજે શુક્રવાર છે, વિશ્વ યોગ દિવસ છે, પણ સવિશેષ ખેડૂતો માટે આનંદનો દિવસ છે કે ભાઈ આજે મોરનું વાહન ચાલુ થયું. એટલે જ્યારે મયુરનું વાહન થાય અને જ્યારે શનિવારના દિવસ જો વરસાદ આવે તો એવું કહે છે એ આખું અઠવાડિયું વરસાદ આવતું હોય છે. એટલે આજથી વર્ષા ઋતુનો પ્રારંભ થયો, તેની સાથે મયુરનું એટલે મોરનું વાહનનો પણ પ્રારંભ થયો. એટલે વર્ષા ઋતુનો પ્રારંભ અને દક્ષિણાયનનો પ્રારંભ એટલે વ્રત, તહેવારોની ઉજવણી, આનંદ ઉત્સવની ઉજવણી અને દક્ષિણાની અંદર ઉપાસના, ધ્યાન, યોગ અને મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઉપાસના, સાધના કરવા માટે શ્રેષ્ઠ પર્વ એટલે દક્ષિણાયનનું પર્વ કહેવાય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? દિવસના, રાતના? જન્મ સમય દિવસનો છે કે રાતનો? હેલો 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 હેલો, રાતનો છે. જી, આપનો પ્રશ્ન શું છે? કાકાની સગાઈ ના યોગ ક્યારે છે અને વિદેશની પરીક્ષા આપી છે ઓસ્ટ્રેલિયા જવા માટે, જી તો એને બોલાવશે કે શું? જી પાસ થઈ ગયો છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રી છે. દીકરાનું નામ જણાવશો? સ્મિત. જી. અને 23/11 છે ને તારીખ, બરાબર? 23 13/12/1999 અને 4 વાગે જન્મ છે અમદાવાદમાં, બરાબર છે ને? સાંજે 8 વાગે. સાંજે 8 વાગે. 8 વાગે. એટલે 12 ને 8 20 કલાકે. જલારામ વીરપુર. જલારામ વીરપુર. હા જી. હા, પ્રશ્ન જણાવશો હવે દીકરાનો? એના લગ્ન યોગ ક્યારે છે અને ઓસ્ટ્રેલિયા જવા માટે પરીક્ષા આપી છે ને, તો પાસ થઈ ગયો છે. કેટલા બેન્ડ આવ્યા? ક્યારે બોલાવશે એને? કેટલા બેન્ડ આવ્યા? 80. જી. અહીં ગાડી આપે જે તારીખ બતાવી તે પ્રમાણે અહીં ગાડી મિથુન લગ્ન છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને એ ગુરુ ગ્રહ છે અને ગુરુ લાભ સ્થાનમાં શનિ યુતિ સાથે છે. એટલે આધ્યાત્મિક યોગનું બળ છે. એટલે વિવાહ યોગ આવતી સાલ કહી શકાય, કેમ કે ગાડી મકર રાશિ છે અને મકર રાશિને અત્યારે ઉતરતી પનોતી છે. એટલે મકર, કુંભ અને મીન રાશિને પનોતી 7.5 ચાલે છે. મંગળ ઉંચનો છે એટલે માંગલિક કુંડલી છે. એટલે જ્યારે માંગલિક કુંડલી હોય તેવું કહી શકાય કે સામાન્ય 19, 21, 24 અને 27 અને 28મા વર્ષે વિવાહ યોગ થાય. એટલે 27 અથવા 28મા વર્ષે દીકરાના વિવાહના યોગ પણ બનશે. હવે બીજો પ્રશ્ન છે આપણે પરદેશનો. એટલે પરદેશના જવા માટે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, સુખ સ્થાનનો માલિક બુધ છે. જ્યારે પરિવાર, કુટુંબ પરિવારથી વિમુખ થઈ અને પરદેશ જવાનું હોય તો એનો કારક ગ્રહ છે ચંદ્ર અને ત્યાં આગળ રાહુ છે. એટલે પરદેશ યોગ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ કયા સમયમાં જાય એના માટે ડિટેલિંગ કરવું પડે, કેમ કે ગાડી માંગલિક કુંડલી છે ને મંગળ બળવાન છે, જ્યારે શનિ નીચનો છે. જ્યારે ગુરુ અને શનિ જ્યારે આધ્યાત્મિક યોગ કરતા હોય ને ત્યારે આ લોકો, આવી કુંડલીવાળા વ્યક્તિઓને પરદેશ જવામાં બાધા અડચણ આવતી હોય છે. એટલે એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને ડિટેલમાં અભ્યાસ કરાવજો, એ તો આપણે જાણી શકીએ ભાઈ આ કયા પિરિયડમાં એમને પરદેશ જવાનો યોગ બને છે. પરંતુ ચોક્કસ પરદેશનો યોગ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભગવાનની જો કૃપા થાય તો આ વૃષભનો ગુરુ છે તો વર્તમાનમાં આપણે પરદેશ જઈ શકે એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, શાસ્ત્રીજી, સંપત તૂટી ગયો છે. આપણે દક્ષિણાયન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિષયમાં દર્શક મિત્રોને વધુ માહિતી આપશો? એટલે વર્ષા ઋતુનો પ્રારંભ અને દક્ષિણાયનનો પ્રારંભ અને લાંબામાં લાંબો દિવસ. એટલે દક્ષિણાયન એટલે દક્ષિણ અયન, સૂર્યનારાયણ દક્ષિણ તરફથી પ્રયાણ થાય એટલે દક્ષિણાયન કહેવાય છે.
દક્ષિણાયનની અંદર આપણે વ્રતો વિશે જાણ્યું કે ભાઈ કયા કયા વ્રત કરવા જોઈએ, વ્રત કેમ કરવા જોઈએ. હવે તત્વની વાત કરીએ તો અનબેલેન્સ જ્યારે તત્વ થતા હોય એટલે જલ તત્વ અને અગ્નિ તત્વ એટલે સામાન્ય ઉદર પીડા અથવા તો પાચન ક્રિયા નબળી બનવી. અત્યારે એવું કે ભાઈ આ ઋતુની અંદર વ્યક્તિઓની પાચન ક્રિયા નબળી હોય છે. જ્યારે ભોજન વધારે કરવામાં આવે કે ભારે ભોજન કરવામાં આવે અથવા તો એ ભોજનના દ્વારા પાચન ક્રિયા નબળી થાય અને નબળીના કારણે એ પાચન ભોજન પચે નહીં અને ન પચવાના કારણે અનેક રોગ ઉત્પન્ન થતા હોય છે. એટલે સામાન્ય દક્ષિણાયનની અંદર રોગ ઉપદ્રવ ન થાય તેનું સાવચેતી રાખવાની છે. વ્રત કરવા જોઈએ, જપ કરવા જોઈએ અને સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન કારકો. સૂર્ય છે જ્ઞાનનો કારક છે, સૂર્ય છે વિજ્ઞાનનો કારક છે, સૂર્ય ઉપાસનાનો કારક છે, સૂર્ય આત્મબળ છે, સૂર્ય આત્મવિશ્વાસનો કારક છે. એટલે સૂર્ય રાજા છે, જ્યારે ચંદ્ર છે સ્ત્રી તત્વ છે. એવું કહેવાય કે ભાઈ જ્યારે દક્ષિણાયનનો પ્રારંભ થાય ત્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાંથી પ્રવેશ થશે. એટલે જુલાઈ મહિનાની અંદર 15 અથવા 16 તારીખની આસપાસ, 14 તારીખે રાત્રે, 15 તારીખે, 16 તારીખે એ તારીખની આસપાસ સૂર્યનારાયણ દેવ છે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રયાણ કરતા હોય છે. એટલે એવું કે ભાઈ સૂર્યનારાયણ આમ તો આખા જગતની અંદર એક કહી શકાય ભાઈ યુનિવર્સલને જેટલા તારા છે, જેટલા પ્લાનેટ છે, જેટલા ગ્રહ છે, એ કોઈ જ ગ્રહ સ્વયં પ્રકાશિત નથી. એ તમામ ગ્રહને જો પ્રકાશિત કરતા હોય તો એ સૂર્યનારાયણ દેવ છે. સૂર્યના તેજથી તમામ ગ્રહ પ્રકાશિત થતા હોય છે, ચંદ્ર આદિ તમામ ગ્રહ. એટલે એવું કે ભાઈ ચંદ્ર એટલે કર્ક રાશિની અંદર સૂર્યનારાયણ જુલાઈ મહિનાની અંદર પ્રારંભ આવશે. એટલે કર્ક રાશિ છે સ્ત્રી તત્વની રાશિ છે, કર્ક રાશિ છે માતાનો કારક છે, કર્ક રાશિ છે જળ તત્વનો કારક છે. અને જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, એમની જન્મ તારીખ જણાવશો? જી, એમની જન્મ તારીખ જણાવશો? હેલો જી, શાસ્ત્રીજી આપણે દક્ષિણાયન વિશે વાત કર્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? તો સૂર્યનારાયણ દેવ છે એ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જુલાઈ માસની અંદર. એટલે દક્ષિણાયનનો પ્રારંભ થાય ત્યાર પછી દક્ષિણાયનની અંદર સૂર્યનારાયણ દેવ 6 રાશિમાં એટલે કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિ સુધી જ્યારે સૂર્યનારાયણ 6 રાશિમાં રહેશે ત્યારે દક્ષિણાયન કહેવાય. અને ત્યાર પછી જે સૂર્યનારાયણ જે મકર રાશિમાં આવશે એટલે મકર સંક્રાંતિનો આપણે જે પર્વ ઉજવતા હોય છે ત્યારે ઉત્તરાયણનો પ્રારંભ થશે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો 9/7/2000 જન્મ સમય? દિવસના રાતના? સાંજે. જન્મ સ્થળ? દાહોદ. આપનો પ્રશ્ન શું છે? અમારા છોકરા ભાણી હશે ને એની કઈ તો ઘણી આવે છે પણ કઈ થતું જ નથી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ભાણાભાઈનું નામ જણાવશો? રાજભાઈ છે. રાજભાઈ શું કરે છે અત્યારે? અત્યારે દુકાનમાં છે. જી, જો રાજભાઈને છે ને પતિ પત્નીના સ્થાનમાં માલિક છે ને બુધ ગ્રહ છે અને બુધ સ્વગ્રહી છે એટલે પત્ની સારી મળશે. પરંતુ ત્યાં આગળ મંગળ ગ્રહ છે ને સૂર્યના નજીક થઈને મંગળ છે ને અસ્તનો થઈ જાય છે અને માંગલિક કુંડલી છે ને સૂર્ય મંગળનો અંગારક યોગ થઈ રહે છે. એ અંગારક યોગ છે ને લગ્ન જીવનની બાધા અડચણ ઉત્પન્ન કરે છે. કેમ કે રાજભાઈની તુલા રાશિ છે, તુલા રાશિ સાચી રાશિ છે. એટલે તુલા રાશિ તો અત્યારે ગોલ્ડન પિરિયડ ચાલે છે, સમય સારો છે, પરંતુ અત્યારે વિવાહની અંદર બાધા આવી રહી છે. પરંતુ આવતા જૂન મહિના પછી વિવાહ યોગ બનશે એવું કહી શકાય. અત્યારે જે દિવાળી પછી એમના વિવાહ યોગ ચાલુ થશે પણ એ સામાન્ય મધ્યમ યોગ કહેવાય. સૂર્ય મંગળના અંગારક યોગના કારણે એમને વિવાહની અંદર બાધા અડચણ આવશે, ઉત્પન્ન આવશે. વાત નક્કી થશે અને અંત ઘડીએ છેલ્લી ઘડીએ વાત કેન્સલ પણ થશે. આ ઘડી મંગળનું રત્ન ધારણ કરાવવાની આવશ્યકતા છે અને સાથે સાથે અંગારક નામના યોગ છે એ યોગની જો પૂજા કરવામાં આવશે તો એ પૂજાના દ્વારાથી જે સૂર્યનારાયણના અને મંગળની યુતિના કારણે જે વિવાહમાં બાધા હોય છે બાધા અડચણ દૂર થશે. અને મંગળનું રત્ન પહેરાવશો એટલે 24મા વર્ષે એમના વિવાહ યોગ બનશે. 27-28મા વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હું ભાવનગરથી બોલું છું. જી, જન્મ તારીખ જણાવશો? 15/12/90. જન્મ સમય? 9:45. દિવસના કે રાતના? દિવસનો.
જન્મસ્થળ 9:30 સોરી જન્મ ટાઈમ છે 9:30. જન્મસ્થળ જન્મસ્થળ ભાવનગર. જી આપનો પ્રશ્ન શું છે? આ મેરેજ માટેનું છે. જી શું પ્રશ્ન છે આપનો મેરેજ માટેનો? એમાં એવું છે કે વાત આવે છે કાઢવે છે, વાત આગળ છે પણ આગળ વધતી નથી, બધું અટકી જાય છે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 15 ડિસેમ્બર 1990 સવારે 9:30 કલાકે જન્મ છે આપનો, બરાબર છે ને ભાઈ? હાજી હાજી કરેક્ટ. આપનું શુભ નામ શું છે? અતુલ. જી. અને આપ શું અત્યારે વ્યવસાયમાં શું કરો છો? હું એકચ્યુઅલી આઈટી એન્જિનિયર છું. જી જી વર્ક ફ્રોમ હોમ કરું છું. જી. હવે છે ને આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો થયેલો છે અને અમાવાસ્યાની આજુબાજુમાં આપનો જન્મ થયો છે, એટલે 14ના દિવસે જન્મ થયો છે. એટલે જ્યારે વ્યક્તિનો જે 14ના દિવસે જન્મ હોય ત્યારે અનિષ્ટ કહેવાય છે. ને ચંદ્ર ગઈકાલના જ પ્રોગ્રામમાં આપણે વાત કરી હતી ભાઈ, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો થાય છે ને બલ ગુમાવતા હોય છે. એટલે એક ચંદ્ર પતિ પતિના સ્થાનનો માલિક નીચનો છે, એટલે લગ્નમાં વિવાહમાં બાધા આપે છે. તેની સાથે પતિ પતિના સ્થાનની અંદર જ ઉચ્ચનો ગુરુ છે. ઉચ્ચનો ગુરુ બલવાન હોવા છતાં પણ કેતુની યુતિમાં આવી ગયા અને ચાંડાલ યોગ કરે છે અને સામે શનિ રાહુનું શ્રાપિત યોગ થાય છે. એટલે શ્રાપિત યોગ અને જ્યારે ચાંડાલ યોગ બનતા હોય ત્યારે આવા વ્યક્તિના લગ્ન થતા નથી અને જો લગ્ન થાય તો છૂટાછેડાના યોગ બનતા હોય છે. તો જ્યાં ખરાબ દોષ છે એ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સર્વપ્રથમ જો 14નો જો વિવાહ જે 14નો જન્મ છે એનું જો અનિષ્ટ નિવારણ ન કરાવ્યું હોય તો તે કરજો. અને સોમવારના વ્રત ચાલુ કરો અથવા તો સોમવારના દિવસે દૂધ, પાણી અને સાકર આ ત્રણેય મિક્સ કરી અને ભગવાન શિવજીને ચડાવડાવો. શુક્રનું રત્ન ધારણ કરાય અને ચંદ્રનું સારામાંનું ઉચ્ચ લેવલનું મોતી રત્ન જો ધારણ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે છે ભાઈ આ વર્ષની અંદર જ આપણે વિવાહ યોગ થાય. આવતા જૂન મહિના સુધી બૃહસ્પતિ મહારાજ વૃષભ રાશિની અંદર પ્રયાણ કરે છે, એટલે વૃશ્ચિક રાશિથી 7મો ગુરુ અને જ્યારે ગુરુ પર જ્યારે શુક્રનું પ્રયાણ થાય ત્યારે એ 22 દિવસ આવશે આ 12 મહિનાની અંદર. એ 22 દિવસ આપણે વિવાહ યોગ થઈ જશે. પરંતુ આ જે ખરાબ યોગ છે એનું શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે પૂજા કરાવશો તો ચોક્કસથી આપને શુભ ફળની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબાની જન્મ તારીખ 1/5/95 છે. જન્મ સમય? સવારના 8:10 થી 8:20. જન્મ સ્થળ? બાવડા, અમદાવાદ પાસે બાવડા. જી આપનો પ્રશ્ન શું છે? એના સંબંધ વિશે કઈ નથી મેળ આવતો. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી જી. આપશે. શું નામ છે? વિશાલભાઈ. જી. અને તારીખ કઈ જણાવી આપે? 1/5/95. 1/5/1995. હા. અને 8 ને 15 નો સવારનો જન્મ સમય છે અને લગ્નનો પ્રશ્ન છે. હા. જી. અહીંયા ગાડી વૃષભ લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ થાય છે અને ત્યાં ગાડી ગુરુ ગ્રહ છે અને મંગળ નીચનો છે, એટલે સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ બનેલો છે. એટલે મંગળનું નિરાકરણ કરાવશો અને શુક્રની શાંતિ કરાવશો ચોક્કસથી આ વર્ષે જ વિવાહ યોગ છે. અને વર્તમાનની અંદર એક પાવરફુલ વિવાહ યોગ ચાલી રહ્યો છે, કેમ કે વૃષભના ચંદ્ર પરથી ગુરુનું પરિભ્રમણ અને ગુરુ પરથી ગુરુની સામે દ્રષ્ટિ છે. એટલે એવું કે આવા વ્યક્તિના લગ્ન પછી જ ભાગ્યોદય થાય, સ્ત્રીના આવાથી ભાગ્યોદય થાય, એટલે એમની ભાગ્યની ઉન્નતિ પણ થશે. શનિ સ્વગ્રહી છે, સૂર્ય ઉચ્ચનો છે, ચંદ્ર ઉચ્ચનો છે અને શુક્ર પણ ઉચ્ચનો છે. કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. ખાલી મંગળ અને શુક્રનું નિરાકરણ કરાવશો, શુક્રનું રત્ન ધારણ કરાવી દો તો ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? 23/2/1999. જન્મ સમય? જન્મ સમય બપોરના રાતના 2 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? છોકરાના મેરેજ ક્યારે થશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 23/2/1999. દીકરાનું નામ શું છે? સુરેશ નામ છે, મને રાશિ પ્રમાણે નથી રાખી. જી. સુરેશભાઈની રાશિ વૃષભ રાશિ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે. એક વખત નક્કી થઈને તૂટેલું છે? ના. નથી તૂટેલું. શુક્ર ઉચ્ચનો છે કુંડલીમાં અને ગુરુ સ્વગ્રહી બળવાન છે, એટલે પત્નીથી જ ભાગ્યોદય છે, પત્ની સારી મળશે. અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ 12મા સ્થાનમાં મંગળ છે, એટલે માંગલિક કુંડલીના કારણે વિવાહમાં બાધા આવે છે. એટલે 24, 27 ને 28મા વર્ષે વિવાહ યોગ બને. મંગળનું રત્ન ધારણ કરાવો અને 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો, આ વર્ષે વિવાહ યોગ થઈ જશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? 9/8/2000. જન્મ સમય? જન્મ સમય છે સાંજના 8:45. જન્મ સ્થળ? અમદાવાદ.
જી આપનો પ્રશ્ન શું છે? મારી બેબી માટેનો છે. જી. લગ્ન યોગ ક્યારે છે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી દીકરીનું નામ જણાવશો ભાઈ? નોકરી છે. જી વૃશ્ચિક રાશિ છે અને શુભ નવપંચમ યોગ બની રહ્યા છે. પતિ પત્નીના સ્થાનનો માલિક એટલે દીકરીની કુંડલીમાં સૂર્ય છે અને સૂર્ય પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે વિવાહમાં વિલંબ થાય અથવા તો લગ્ન જીવનમાં થોડી કલુષતા થાય તો દીકરીને સૂર્યની ઉપાસના કરવાની જરૂર છે. સૂર્ય નમસ્કાર કરે અને એક વખત કુંભ વિવાહ નામના વિધિ છે એ પણ કરાવવાની જરૂર છે, કારણ કે આગળ વિવાહ યોગ ખંડિત થવાની સંભાવના છે. વર્તમાનની અંદર વિવાહ યોગ છે એટલે વિવાહ થશે. શનિ ગુરુ છે એટલે પાત્ર પણ સારું મળશે, પરંતુ સૂર્યની રાશિમાં શુક્ર છે અને શુક્ર વિવાહનો કારક ગ્રહ છે, દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે, શુક્ર ગ્રહ છે. અને સૂર્ય અને શુક્ર બંને શત્રુ ગ્રહ છે એટલે ખોટા નિર્ણયના કારણે દીકરીના વૈવાહિક જીવનની અંદર કલુષતા ઉત્પન્ન ન થાય તેની સાવધાની રાખી અને કુંડલીનો ચોક્કસ મેળાપક કરાવી અને ત્યાર પછી નિર્ણય લેશો, સફળતા મળશે. આ વર્ષે લગ્ન યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખે જણાવશો? હા, મારી જન્મ તારીખ છે 27/11/1991. જન્મ સમય? હા, જન્મ સમય સવારે 6:45. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? હા મેડમ, મેં જે ડિગ્રી લીધી છે એ પ્રમાણે મારે ક્યારે આમ જોબના એવા કોઈ છે આમ ટાઈમ એવો સમય આપશે? જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો ને આપે શેની ડિગ્રી લીધી જણાવશો? જી. હા, મેં કેમેટની ડિગ્રી લીધી છે હમ. એજ્યુકેશનમાં અને મારું નામ નૈના. જી જો આપણે છે ને અત્યારે શુક્રની મહાદશા ચાલે છે અને શુક્રની અંદર બુધની મહાદશા એટલે ગોલ્ડન પીરિયડ, સારો પીરિયડ કહેવાય, સારી વસ્તુ છે. હવે આપનો પ્રશ્ન છે ને સરસ પ્રશ્ન છે કે જે એજ્યુકેશન છે એ જ લાઇનની અંદર તમને નોકરી કે લાભ થશે કે નહીં, આ પ્રશ્ન છે. એટલે વિદ્યાસ્થાનનો કારક ગ્રહ છે ને ગુરુ છે ને માલિક પણ ગુરુ છે, એ 12મા સ્થાનમાં છે. એટલે જો આપ પરદેશ તો ટ્રાય કરશો તો તમને વધારે સફળતા મળશે, એક નંબરમાં. બીજાની અંદર 10મું સ્થાન છે કર્મસ્થાન છે, 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે. એટલે નોકરીના સ્થાનનો માલિક મંગળ 10મા સ્થાનમાં સૂર્યની રાશિમાં છે. એટલે તમારામાં આત્મવિશ્વાસની ઉણપ છે. એટલે આત્મવિશ્વાસના કમીના કારણે તમે અસફળ છો. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો થાય છે અને અમાસની છાયામાં આપનો જન્મ થયેલો છે, એટલે પ્રતિપદા હતી. એટલે જ્યારે 14નો દિવસ જન્મ અથવા તો 14ની સમાપ્તિ અને અમાસનો પ્રારંભ અમાસના દિવસે ને અમાસની છાયામાં એટલે પ્રતિપદાના દિવસે જ્યારે જન્મ થતો હોય આવા બાળકોના જીવનની અંદર મુશ્કેલી, સંઘર્ષ, કષ્ટ વધારે હોય છે. એટલે અમાવાસ્યાની શાંતિ અને કાલસર્પની દોષની પૂજા કરાવશો, ચોક્કસથી આપની કુંડલીમાં પ્રબળ રાજયોગ છે, ભાગ્ય પ્રબળ છે, પરંતુ ભાગ્યમાં કાલસર્પ યોગના કારણે રૂકાવટ આવે છે. અને જે વિદ્યા જ્ઞાન છે એ જ્ઞાનના દ્વારા જ તમને સુખની પ્રાપ્તિ થાય તેવા તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? મારો હું રાજકોટથી બોલું છું મેડમ. જી મારા બાબાનો જન્મ છે 12/9/2000. જી જન્મ સમય જણાવશો? 6:30 સવારના. જી જન્મ સ્થળ? જામનગર રાજુ. જી આપનો પ્રશ્ન શું છે? મારો બાબો BMS કરે છે તો એના કેવા યોગ સારા છે અને કેવાનું ભણતર રહેશે કે કેવાનું લગ્ન જીવન રહેશે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી દીકરાના બે પ્રશ્ન છે આપણે સરસ છે, લગ્ન જીવન અને ભણતર જીવન. તો વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે ને ગુરુના ઘરની અંદર કેતુ છે. એટલે વિદ્યાસ્થાન કર્મસ્થાનમાં છે એટલે જેટલી મહેનત અને બુદ્ધિનો ઉપયોગ કરશે અને કુસંગનો જો નષ્ટ કરશે એટલે ખોટા સત્સંગથી દૂર રહેશે ને તો ચોક્કસથી એક સારા વિદ્યાભ્યાસના યોગ છે. રોજ નિત્ય દીકરાએ ધજાના દર્શન કરવાના રહેશે. અને લગ્ન જીવનની વાત કરીએ તો કુંભ રાશિ બતાવે છે, આપણે જે તારીખ બતાવી તે પ્રમાણે એટલે સડાસાથી પનોતી ચાલે છે. એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે ને શુક્ર નીચનો છે એટલે દાંપત્ય જીવનની અંદર કલુષતા થાય, ક્યારેક છૂટાછેડા બને એવા યોગ પણ બની શકે છે. અથવા ન થાય તો દાંપત્યની અંદર ક્લેશ, કંકાસ, લડાઈ ઝઘડા પણ શક્યતા છે. માંગલિક કુંડલી છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ થયેલો છે. એટલે માંગલિકની પૂજા કરીને ખોટા નિર્ણયથી બચશો તો લગ્ન જીવન સુંદર અને આનંદમય જશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા, અચ્છા. જી મારા બાબાનો મને વિવાહ થયેલા છે પણ બંને વચ્ચે મતભેદ રહે છે. જી એમની જન્મ તારીખ જણાવશો? 14/11/99. જન્મ સમય? 9:50. જન્મ સ્થળ? અમદાવાદ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. સવારના 9:50. જી અમદાવાદ. જી શું નામ છે દીકરાનું? દીકરાનું નામ જણાવશો? તીન આયા. જી અને જે પાત્ર જે વિવાહ થયા છે એમનું નામ શું છે? એટલે બાબાનું કે બેબી? બાબા બેબી બંનેનું ને?
આ દીકરાની કુંડલી છે ને અત્યારે બતાવી આપે તારીખ પ્રમાણે હા 14/11/1999 તમારા દીકરાની કુંડલી છે. તો એ ઘડી જુઓ જી શું કહો છો? 14/11/1999 કોની જન્મ તારીખ છે? બાબાની. બાબાની. તો બાબાને છે ને કઈ મકર રાશિ છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બુધ છે ને બુધ ખાડામાં છે એટલે અણબનાવ થાય. પરંતુ એ આપણે જ્યારે અણબનાવ કે મનભેદ કે મતભેદ રહેતા હોય ને ત્યારે પતિ પત્નીની કુંડલી બંનેની કુંડલી જોઈએ અને જોઈને આપણે મેળાપક કર્યા પછી જ આપણે ચોક્કસ જવાબ આપી શકીએ. તો આપ અમારે જે ટીવી સ્ક્રીનમાં જે નંબર આપ્યો છે એમાં વોટ્સઅપ નંબર, બીજો નંબર છે વોટ્સઅપ નંબર છે, એમાં વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી અને મેચ મેકિંગ કરાવશો તો અમે તમને ચોક્કસ જવાબ આપી શકીએ. બાકી એકની કુંડલી જોઈ અને દાંપત્ય જીવન વિશે કે મનભેદ વિશે કે મતભેદ વિશે અમે ચોક્કસ જવાબ ન આપી શકીએ. તો એક વખત રૂબરૂ સંપર્ક કરશો. જી શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને દક્ષિણાયન વિશે વધુ માહિતી આપશો. જી એટલે અનબેલેન્સ થાય દક્ષિણાયનની અંદર શરીરની અંદર બે તત્વનું, અગ્નિ તત્વ અને જલ તત્વ. હવે સૂર્યનારાયણ જે દેવ છે એ અગ્નિ તત્વના માલિક છે, જ્યારે દક્ષિણાયન અંદર ચંદ્ર છે કર્ક રાશિ એ જલ તત્વના માલિક છે. જી શાસ્ત્રીજી, દક્ષિણાયન વિશે જાણીશું પણ તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખે જણાવશો. 23/11/2001 જન્મ સમય, અમદાવાદ. જન્મ સમય જણાવશો. કેટલા વાગ્યે જન્મ થયો છે? 4 વાગે દિવસના રાતના? દિવસના. જી આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા હા જી, તો આપણે પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હા મેડમ, એટલે જોબ માટે પ્રશ્ન છે. જોબ મળતી નથી જી. અને પ્લસ બીમારી ઓછી નથી. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 23/11/2001 નો જન્મ છે. છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે રોગનું સ્થાન છે. એટલે રોગ સ્થાનની અંદર ચાંડાલ યોગ બનેલો છે. ચાંડાલ યોગના કારણે નોકરીના પ્રશ્ન છે. છઠ્ઠા સ્થાનનો માલિક બુધ છે ને લાભ સ્થાનમાં છે એટલે નોકરીથી જે લાભ મળવા જોઈએ ષડાષ્ટક યોગના કારણે એટલે મળવા પાત્ર લાભ પણ નથી મળતા. એટલે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો અને દર બુધવારે મગનું દાન પક્ષીઓને કરશે તો એ પક્ષીઓને જે દાન કરશે એ દાનના માધ્યમથી એમને નોકરી સારી પ્રાપ્ત થશે. અને જે આરોગ્યના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્ન માટે અહીં આગળ ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. તેની સાથે સાથે માંગલિક કુંડલી છે એટલે ઉચ્ચનો મંગળ છે, પરંતુ માંગલિક કુંડલી છે એટલે વૈવાહિક જીવનની અંદર અને સ્વાસ્થ્યના પણ પ્રશ્ન ઉત્પન્ન કરે તો મંગળનું રત્ન પણ ધારણ કરવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, દક્ષિણાયન વિશે માહિતી આપશો. એટલે દક્ષિણાયનની અંદર સૂર્ય અને ચંદ્રનું વિશેષ મહત્વ છે. એટલે સૂર્યનારાયણ છે અગ્નિ તત્વ છે, જ્યારે ચંદ્રદેવ છે ને એ જલ તત્વ છે. સૂર્યનારાયણ છે એ પુરુષ ગ્રહ છે અને જ્યારે ચંદ્ર ગ્રહ છે એ સ્ત્રી ગ્રહ છે. એટલે કર્ક રાશિથી લઈને 6 રાશિ સુધી સૂર્યનારાયણ દેવ જ્યારે પ્રવેશ કરશે ત્યારે એને દક્ષિણાયન કહેવાય. એટલે પહેલા તો જુલાઈ મહિનાની અંદર સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. હવે કર્ક રાશિ જલ તત્વ રાશિ છે, માતાનો કારક છે, સ્ત્રી તત્વ છે, વાહન સુખ, ભૂમિ સુખ, મકાન સુખ આદિ સુખનો કારક જો ગ્રહ હોય તો ચંદ્ર ગ્રહ છે. અને જ્યારે સૂર્યનારાયણ છે આત્માના કારક છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી હલો, મારું નામ યોગેશ મોદી છે. જી મારી જન્મ તારીખ છે 26/9/1990. જી સમય છે સવારના 7:15. જી જન્મ સ્થળ છે અંકલેશ્વર. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં આવું છે, આગળનો 15-20 દિવસ પહેલા પણ કોલ કરેલો. જી હવે મને જોબ છેલ્લા રાઉન્ડ સુધી ક્લિયર થઈ જાય છે, જી પણ પ્રોફાઇલ મારી હોલ્ડ પર મુકાઈ જાય છે. એટલે 3 જગ્યા આવું છું આવા રીત આવ્યો કે તમારી પ્રોફાઇલ તમારા હોલ્ડ પર મૂકેલી છે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પછી મારે બીજે ટ્રાય કરવું. જી જી છઠ્ઠું સ્થાન જે નોકરીનું સ્થાન છે અને છઠ્ઠા સ્થાનની અંદર મકર રાશિ છે અને મકર રાશિનો રાહુ છે અત્યારે બરાબર છે ગોચર જન્મનો. અને અત્યારે આપણે જે ચાલે છે સૂર્યની મહાદશા, સૂર્યની અંદર ગુરુની મહાદશા 26/6/2024 એટલે આજે તારીખ થઈ 21 તારીખ એટલે 21-26 એટલે 5 દિવસ રાહ જુઓ. તમને ચોક્કસ આ 5 દિવસની અંદર સૂર્યની જે ગુરુની મહાદશા છે એ તમને ફળ આપવા માટે સમર્થ છે. કારણ કે આપની કુંડલીમાં ગુરુ ઉચ્ચનો ગ્રહ છે એટલે ઉચ્ચનો ગ્રહ હંમેશા બળ આપે. એટલે ગુરુનું દાન તમે એક વખત કરી દો. પીળા વસ્ત્ર, પીળું ફળ, નારંગી, મોસંબી, કદલી ફળ, કેસર
અને કેસરયુક્ત દૂધ ભગવાન શિવજીને અર્પણ કરી દો. એટલે ગુરુવારના લગતા ચણાની દાળ આ જે રેમેડી છે એ ગુરુના ઉપાય કરશો ચોક્કસથી 5 દિવસની અંદર સફળતા મળવાની સંભાવના વધારે છે. જો ન મળે તો ત્યાર પછી એક વખત પર્સનલ કુંડલીનો તો અમે અભ્યાસ કરાવી અને કોઈ ઉપાય લેશો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ એને ખબર પણ 25 વર્ષનો થયો છે. જી તો એને એનું મેરેજ નથી થતા. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ સાંભળી શકો. જી, એમનું નામ જણાવશો? રવિ નામ છે, જી, ક્યાં જન્મ થયો છે? રાજકોટ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, રવિભાઈની જન્મ તારીખ આપને ખ્યાલ નથી સાહેબ? ખ્યાલ નથી, જી. પણ 25 વર્ષ થયા. બરાબર છે, કાંઈ વાંધો નહીં. જ્યારે જન્મ તારીખ ખ્યાલ ના હોય તો આપણે પ્રશ્ન કુંડલી જોઈ શકીએ. અને પ્રશ્ન કુંડલી પ્રમાણે અત્યારે સૂર્યનારાયણ દેવ મિથુન રાશિમાં છે. એટલે પતિ પતિના સ્થાનની અંદર એવું કહેવાય કે મેષ, વૃષભ અને મિથુન મેષ રાશિ આવે. એટલે મેષ રાશિનો માલિક મંગળ છે. એટલે મંગળનું દાન અને શુક્રનું દાન કરાવશો, ભગવાનના આશીર્વાદ હશે તો બધું સરસ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો. જન્મ તારીખે જણાવશો? હા, 29/6/94. જન્મ સમય, જન્મ સમય 3:55. જન્મ સ્થળ? જન્મ સ્થળ નિરોધ. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે મેરેજ ક્યારે થશે દાદાનું? જી જી, મેરેજ લગ્નથી સુખી રહેશે કે નહીં? જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? ક્યાં જન્મ થયો છે? જન્મ સ્થળ નિરંત છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે? તો પહેલા તો આગળ આપણે પ્રાથમિકતા આપીએ લગ્ન જીવનનું. તો લગ્ન ક્યારે થશે? તો આગળ પતિ પતિના સ્થાનનો માલિક મંગળ છે. માંગલિક કુંડલી નથી એટલે આ માંગલિક કુંડલી છે, કારણ કે 8મા સ્થાનમાં મંગળ છે. એટલે 28મા વર્ષે જ્યારે લગ્ન ન થાય ત્યારે 29 અથવા તો 31મા વર્ષે લગ્ન થતા હોય છે. એટલે મંગળ અને આગળ છે કેતુ લગ્ન જીવનને બાધા આપે છે અથવા તો લગ્ન જીવનમાં અતૃપ્તિ આપશે. તો કેતુનો ઉપાય કરવાનો જરૂરી છે. શનિચંદ્રનો વિષયોગ છે અને શનિની દ્રષ્ટિ કેતુ પર થઈને શ્રાપિત દોષ કહે. શ્રાપિત દોષના કારણે આટલી ઉંમર થવા છતાં પણ વિવાહમાં બાધા આવે છે. તો શ્રાપિત દોષ, વિષયોગનું નિરાકરણ, મંગળની શાંતિ અને મંગળનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી આ વર્ષે વિવાહયોગ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખે જણાવશો? હેલો, 7/6/1994. જન્મ સમય? જી, જન્મ સમય જણાવશો? સવારના જન્મ સ્થળ? જામનગર. જી, આપનો પ્રશ્ન શું છે? એના ખબર કેમ નથી થતી? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું? અજયસિંહ. અજયસિંહ. 7/6/1994. બરાબર છે. 10:30 સવારે જન્મ થયો છે. જામનગરમાં જન્મ છે. હા. જી, અહીં ગાડી કર્ક લગ્ન છે અને કર્ક લગ્ન વાળાના લગ્ન જીવન વિલંબથી થાય છે અથવા તો લગ્ન થઈ જાય તો છૂટાછેડાના યોગ પણ બનતા હોય છે. અહીં ગાડી શનિ સ્વગ્રહી હોવા છતાં પણ લગ્નમાં વિલંબ થાય છે. એટલે શનિદેવનો ઉપાય કરવામાં આવે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બને. કારણ કે અહીં ગાડી લગ્ન જીવન માટે શનિ બાધક ગ્રહ છે. તો શનિની ઉપાસના કરે, શનિવારના દિવસે ગરીબોને ભોજનનો અન્નનું દાન આપે, હનુમાનજીની ભક્તિ કરે, હનુમાનજીના મંદિરે તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિનું જો દાન કરશે તો શનિના ઉપાય કરવાથી શીઘ્ર વિવાહ યોગ બનશે. સાથે સાથે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, પરંતુ એ ગાડી ચંદ્ર કેતુનું ગ્રહણ યોગ છે. એટલે તમારા સંપર્કમાં ત્યાં કોઈ નજીકમાં ભૂદેવતા રહેતા હોય તેમનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખે જણાવશો? રાકેશભાઈ. જી, જન્મ તારીખ 27/82. જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગતા. જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા, બોરિયાની, મચ્છીના. જી, પ્રશ્ન શું છે આપનો? હવે કઈ કામનું ઠેકાણ પડતું નહીં. જી, માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો? રાકેશ. રાકેશભાઈ, આપની તારીખ બીજી વાર જણાવશો? કઈ તારીખનો મહિનો છે? 27/86. 27/2/1986. બરાબર છે. હવે પ્રશ્ન બોલો રાકેશભાઈ આપનો. કઈ કામનું ઠેકાણ પડતું નહીં. શેનો વ્યવસાય છે અત્યારે આપને ભાઈ?
પેલા પ્રેસમાં જતા હતા, પણ કોમ્પ્યુટરના આમાંથી એમના રિટાયર કર્યા છે. જી બીજી જગ્યાએ ક્યાંય જી તે જો કામ કરતું નહીં. નોકરી સ્થાનનો માલિક આપની કુંડલીમાં ચંદ્ર પોતાનાથી 3જા સ્થાનમાં 8મા સ્થાનમાં ખાડામાં છે અને 10મું સ્થાન જે માણસનું કર્મસ્થાન કહેવાય, એટલે કર્મસ્થાનમાં મંગળ સ્વગ્રહી છે, શનિ જોડે છે, એટલે ચોક્કસથી આપને નોકરીના કર્મ સારું છે, મહેનત ઉદ્યમી આપ વ્યક્તિ છો. પરંતુ જે નોકરીના સ્થાનનો માલિક ચંદ્ર ખાડામાં છે અને બુદ્ધિમત્તાનો કારક ગ્રહ છે બુધ ગ્રહ છે, એ બુધ ગ્રહ નીચનો છે, એટલે નીચનો બુધ અને ખાડાનો એટલે ચંદ્ર એ આપને અસફળ બનાવે છે. ચંદ્રનું મોતીનું રત્ન ધારણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો નારાયણના જે કંઈ મંત્ર આપને ફાવતા હોય અથવા તો વિષ્ણુ સહસ્ત્ર પાઠ ફાવતો હોય એ જો ચાલુ કરશો તો નજીકના સમયમાં આપને નોકરી પ્રાપ્ત થઈ જશે ભાઈ. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો મારા બાબાની બુધવાર ને 19 તારીખે છે જલમ. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જી, હવે જન્મ તારીખ જણાવશો? હા, બુધવાર ને 19 તારીખે. જ્યાં બુધવારે જલમ હતો ને એના મેરેજ એકવાર થઈ ગયા ને હવે કેમ નથી થતા પાછા? જી, હવે કયા મહિનામાં જન્મ થયો છે? બુધવાર ને 19 તારીખ ગઈ નહીં. જી, કઈ સાલમાં જન્મ થયો છે? આ જેઠ મહિનામાં. જી, આ જન્મ 19 તારીખ કાલ નહીં. જન્મ સમય કયો જેઠ છે? મહિનામાં. જી, કેટલા વાગ્યે જન્મ થયો છે? 7:30. દિવસના કે રાતના? 7:30 દિવસના. જન્મ સ્થળ? 7:30 જુનાગઢ. જી, હવે આપનો ટીવીનો અવાજ બંધ કરજો હા, બંધ જ છે. એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ સાંભળી શકો. જી જી, જુનાગઢ જન્મ થયો. ગામ. આપનું શું નામ છે? હા, તમારું શું નામ છે? હા, 7:30. જી હિતેશ. જી જી. અને કેટલા વર્ષ થયા દીકરાને? દીકરાના 19 તારીખે જન્મ થયો છે. હા, ના ના, પણ 20 વર્ષના થયા, 25 વર્ષના, કેટલા વર્ષના થયા દીકરા ભાઈ? 36 વર્ષ થયા. 36. 36 વર્ષ થયા, એટલે આપણે અત્યારે 2024 માં 36 બાદ કરીએ એટલા વર્ષ થયા 36 દીકરાને. વર્ષના. બરાબર છે? ભગવાનને માને છે દીકરો? પૂજા પાઠને માને કે નથી માનતા? દીકરાને માને છે, એકવાર marriage થઈ ગયા છે, પણ મહિના દીમાં છૂટું થઈ ગયું. ગણપતિની રોજ માળા કરશે દીકરો? હા, હા, તો મહિના દીમાં છૂટું થઈ ગયું. એકવાર કીધું મહારાજ. જી જી, કાંઈ વાંધો નહીં. ગણેશજીની ભક્તિ કરાવશો તો એમના આશીર્વાદથી સફળતા મળશે. હા બેન? જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 17/2/82. જન્મ સમય? સવારે 10:33 અમદાવાદ. જન્મ સ્થળ? અમદાવાદ. અને જી. નીરજ નામ છે. જી, પ્રશ્ન શું છે આપનો? હા, એમને પેટ્રોલ પંપના ધંધામાં અત્યારે એમને કર્યું છે તો શું આગળ એમનું કેવું રહેશે એનું આ ધંધાના માટે પૂછ્યું છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/2/1982 જન્મ તારીખ છે. નામ શું છે ભાઈનું? હા, નીરજ. 82 years. જી, ચોક્કસથી જ્યારે શનિ અને મંગળ, એટલે એવું કે ભાઈ શનિ છે ને એ પેટ્રોલિયમનો કારક ગ્રહ છે અને જે મંગળ છે એ મંગળ છે ને જ્વલનશીલ પેટ્રોલિયમનો કારક ગ્રહ છે. એટલે પેટ્રોલ પંપનો વ્યવસાય અને 8મું સ્થાન છે, 8મા સ્થાન સાથે સંબંધ મંગળનો ગ્રહ ધરાવે છે. એટલે ચોક્કસથી એ વ્યક્તિને પેટ્રોલિયમના વ્યવસાયની અંદર જો સફળતા મળે, પરંતુ અહીં ગાડી એક વખત આપણે અભ્યાસ કુંડલીનો કરાવવાની જરૂર છે. કેમ કે પેટ્રોલિયમ છે પોતાનો સ્વતંત્ર છે અથવા તો પાર્ટનરશિપમાં છે. પાર્ટનરશિપમાં છે તો કોના નામે છે અને કઈ રીતે છે એ જાણીએ અને આપણે કઈ રીતે ઉપાય કરીએ તો વધારે સફળતા મળે. પરંતુ આ કુંડલી પ્રમાણે એવું કહી શકાય કે ચોક્કસ પેટ્રોલ પંપના વ્યવસાયની અંદર સફળતા મળે, પરંતુ એ ઘડી ચંદ્રનું રત્ન ધારણ કરાવજો. કારણ કે સુખ સ્થાનનો માલિક ચંદ્ર અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ ઘડી સુખની અંદર બાધા આવતી હોય છે. એટલે ચંદ્રનું રત્ન ધારણ કરાવો અથવા તો એકમુખી અથવા તો 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો તો વધારે સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? 22/10/85. જન્મ સમય? સવારે 10 વાગ્યાનો. જન્મ સ્થળ? સોરી, સમય છે સાંજે 6 વાગ્યાનો. જી, જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? એના ડાયરેક્ટ લેવાનો છે અને એનું ભાગ્ય જવાનું. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22/10/1985 સાંજે 6 કલાકે જન્મ છે, બરાબર છે ને? બરાબર. એટલે 12 ને 6 18 કલાકે. આગળ પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય અને કેતુનું ગ્રહણ યોગ છે અને સૂર્ય નીચનો છે,
પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે અને નીચનો છે. એટલે છૂટાછેડા લેવાનો આપણે જે વાત કરી, પરંતુ જ્યારે ભાગ્ય સાથ ન આપે ને તો બીજા લગ્ન કરશો ને તો પણ સમસ્યા ઉત્પન્ન થશે. તો એક વખત વહુનો અને દીકરાની કુંડલી છે એનો ડિટેલમાં અભ્યાસ કરાવી અને કોઈ ઉપાય કરી અને છૂટાછેડા ન થાય, પરંતુ આ જ વસ્તુ સારી થાય એવો પ્રયત્ન કરજો. કેમ કે દીકરાની કુંડલીની અંદર લગ્ન જીવન જ બાધક બતાવે છે. પતિ પત્નીના સ્થાનમાં ગ્રહણ યોગ છે ને જ્યારે પોતાના સ્થાનથી 12મા સ્થાનમાં જ્યારે જે ગ્રહ જાય તે સુફળ ન આપે. અને એક તો શુક્ર છે, શુક્ર નીચનો છે ને પોતાનાથી 12મે છે, એટલે શુક્રનો ઉપાય કરવાની જરૂર છે, ગ્રહણ યોગનું નિરાકરણ કરવાની જરૂર છે. હવે રાત રહી ભાગ્યની, તો ભાગ્યસ્થાનનો માલિક છે ને એક ગુરુ છે, એ પણ કર્મસ્થાનમાં પોતાનાથી બીજા સ્થાનમાં નીચનો છે. એટલે ગુરુ જ્યારે નીચનો થાય તે ભાગ્ય પણ પ્રબળ સાથ ન આપે. તો આ જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી બધું સરસ થશે. જી શાસ્ત્રીજી, દક્ષિણાયન વિશે વધુ માહિતી આપશો. જી, એટલે સૂર્યનારાયણ છે એ અગ્નિ તત્વના કારક છે ને ચંદ્ર ગ્રહ છે એ જલ તત્વના કારક છે. એટલે સ્ત્રી અને પુરુષ, એટલે સૂર્યનારાયણ દેવ છે સ્ત્રી તત્વની રાશિમાં જલ તત્વની રાશિની અંદર જ્યારે પ્રવેશ કરે એટલે એવું કહેવાય કે અનબેલેન્સ થાય. એટલે સૂર્યનારાયણ પોતાનું જે નૈસર્ગિક બળ છે ને એ બળ ગુમાઈ જાય, એટલે આત્મવિશ્વાસની કમી થાય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, મારે મારા બાબા વિશે જી. પૂછવું છે. જી જન્મ તારીખ છે 29/8/97. જી, એમનો જન્મ સમય? સમય 12 થી 4 વાગે વચ્ચે, દિવસના કે રાતના? રાત્રે. જી એલસી રાત્રે. જી. જન્મ સ્થળ કયું છે? સુરત. જી. પ્રશ્ન શું છે આપનો? એના લગ્ન યોગ કહે છે ને એને લગ્ન જીવન કેવું રહેશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 29/8/1997 એટલે 28ની રાત્રે, બરાબર છે ને? હા હા, બરાબર. શું નામ છે દીકરાનું? કિશન. જી. અત્યારે શું કરી રહ્યા છે વ્યવસાયમાં? કોન્સન્ટ્રેટ કરે છે જમીન મકાનનું. જમીન મકાનનું. અહીં પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને પોતાનાથી મંગળ છે ને 12મા સ્થાનમાં જાય છે. એટલે માંગલિક કુંડલી ન કહેવાય, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે ને એ હંમેશા લગ્ન જીવન બાધા આપે, અથવા તો જો લગ્ન થઈ જાય તો વૈવાહિક જીવન સુખમય ન આપે, અથવા તો લગ્ન જીવન કલુષિત કરે. અને દીકરાની કુંડલીમાં પણ શુક્ર નીચનો છે, એટલે મંગળ અને શુક્રનું રત્ન ધારણ કરાવો અને ખરાબ જે યોગ છે એ યોગની શાંતિ કરાવશો તો દિવાળી પછી લગ્ન યોગ પ્રારંભ થાય છે એવું સામાન્ય પ્રાથમિક ધોરણ પર આ બર્થ ચાર્ટ જોઈને કહી શકાય છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જન્મ તારીખ જણાવશો? 20/3/61. જન્મ સમય? બપોરે 12 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે આપનો? એમનું ભાગ્ય અને શરીર સ્વાસ્થ્ય જાણવું હતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો? રમીલાબેન. રમીલાબેન. 20/3/1961, બરાબર છે ને? 20/3/1961. જી. જો ભાગ્યસ્થાનનો માલિક શનિ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે પણ સ્વગ્રહી છે, અને 36 વર્ષ પછી હંમેશા શનિ ગ્રહ સારું ફળ આપે. એટલે ઉંમર થઈ ગઈ છે એટલે ભાગ્ય બાબતની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પણ ભાગ્યસ્થાનમાં બુધ અને જે કેતુની યુતિ છે ને એ બુધ અને કેતુની યુતિ ત્યાં ભાગ્યની અંદર સ્લો ગતિ કરે, અથવા ન મળે, અથવા તો ટાઈમસર સફળતા ન મળે, અથવા તો 2-3 ટ્રાય કર્યા પછી કોઈ પણ કાર્યમાં સફળતા મળતી હોય છે. છઠ્ઠું સ્થાન જે રોગ શત્રુ સ્થાન, અને રોગ શત્રુ સ્થાનનો માલિક મંગળ સ્વાસ્થ્યમાં છે, એટલે લોહીના લગતા કોઈ પણ પ્રશ્ન થવાની સંભાવના છે. નાની મોટી સર્જરી પણ થાય એવા પણ યોગ છે. એટલે સ્વાસ્થ્ય બાબતની અંદર સાચવવાનું રહેશે, ખાવા પીવામાં સાચવવાનું. અને જ્યારે મંગળ પરથી મંગળનું પરિભ્રમણ થાય ત્યારે હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્નો થાય અથવા તો નાની મોટી સર્જરી થાય. એટલે ગણેશજીની ઉપાસના કરશો તો સ્વાસ્થ્યના પ્રશ્ન પણ ધીરે ધીરે હલ થશે. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી, આવતીકાલે શનિવાર છે અને મૂળ નક્ષત્ર, એટલે એવું કે સ્થાપ્યમ સમાપ્યમ શનિભૌમ વાસરે. જ્યારે કોઈ પણ સ્થિર કામ કરવા હોય ને તો શનિવાર અથવા તો મંગળવારના દિવસ જો પ્રારંભ કરવામાં આવે તો એ કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થતી હોય છે. એટલે આવતીકાલે જે મૂળ નક્ષત્ર અને શનિવાર છે, એટલે એવું કે ભાઈ રાહુ અને કેતુ છે ને છાયા ગ્રહ છે, અને કેતુ છે એ સર્પની પૂંછ છે. એટલે આવતીકાલે જે મૂળ નક્ષત્ર છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હા બોલો બોલો. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1964. જી. જન્મ સમય જણાવશો? સમયની તો કોઈ ખબર નથી. મારું નામ છે ઉમર, વૃષભ રાશિ છે. ઉમર નૂર મોહમ્મદ. જન્મ સ્થળ કયું છે? 2024 નું વર્ષ કેવું મારું સારું છે શું છે? બરાબર. જન્મ સ્થળ કયું છે આપનું? સામખિયાળી.
જી કયા જિલ્લામાં આવેલું છે? બોલ અહીંયા બચાવ તાલુકો. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી તારીખ કઈ છે આપની, જન્મ તારીખ કઈ? જન્મ તારીખ હવે મેં એટલું બધું તો મને ધ્યાન નથી, પણ 1964 માંથી. બરાબર છે. એટલે જ્યારે પરફેક્ટ તારીખ ન હોય ને તો આપણે પરફેક્ટ પ્રિડિક્શન ન કરી શકીએ, પરંતુ એ કઈ પ્રશ્ન કુંડલી પ્રમાણે તુલા લગ્નમાં આપણે પ્રશ્ન પૂછ્યો, તુલા લગ્નનો માલિક શુક્ર છે, શુક્ર અત્યારે બળવાનમાં છે, એટલે આત્મવિશ્વાસથી કાર્ય કરેલા સફળતા મળે એવું પ્રશ્ન કુંડલી પ્રમાણે કહી શકાય. સાથે વૃશ્ચિક રાશિ છે એટલે ધન રાશિમાં, એટલે વાણી દ્વારા ક્લેશ કંકાસ ન થાય તેનો આ વર્ષે સાવધાની રાખવી, કારણ કે બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ આવે અને એનો માલિક મંગળ છે અને ચંદ્ર નીચનો છે. એટલે મંગળ છે ને કે ઉગ્ર ગ્રહ છે, ઉગ્ર વાણીનો કારક છે, અને ચંદ્ર નીચનો થાય ત્યારે ઉગ્ર વાણી દ્વારા અથવા તો ક્લેશ કંકાસ વાણી દ્વારા ન થાય તેનો આ વર્ષે સાવધાની આપણે રાખવાની રહેશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો? 27/2/61. જન્મ સમય, રાત્રે 1:05 જન્મ સ્થળ? અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એક તો ભાગ્યોદય અને ફોરેન જવા માટે અને પત્ની સુખ માટે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી. 27/2/1961. 27 ફેબ્રુઆરી. હા 27 ફેબ્રુઆરી 1961. બરાબર છે. નામ જણાવશો? હિતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ, ભાગ્યનો માલિક ચંદ્ર એટલે ભાગ્યશાળી છો, કારણ કે ભાગ્ય સ્થાનમાં ચંદ્ર સ્વગ્રહી છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્ય જેનો સાથ આપે ને એ લોકોનું જીવન હંમેશા સરળ હોય છે. બીજી વસ્તુ, કર્મસ્થાનનો માલિક રાહુ છે, ત્યાં આગળ સિંહ રાશિમાં જે રાહુ છે એટલે તમારો કર્મ પણ મજબૂત છે, તે પણ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ ગાડી સૂર્ય અને કેતુ છે એ ગ્રહણ યોગ કરે છે, એ ગ્રહણ યોગ તમને તમારા જીવનની અંદર બાધારૂપ આપે છે. અને જ્યારે ચોથું સ્થાન વ્યક્તિની કુંડલીની અંદર દૂષિત થાય, ભાગ્યસ્થાન દૂષિત થાય, બીજું સ્થાન દૂષિત થાય, ત્યારે એવા વ્યક્તિઓને હંમેશા પરદેશ યોગ બનતા હોય છે. એટલે પ્રાથમિક ધોરણ પર તમારે પરદેશ યોગ છે એવું ચોક્કસથી કહી શકાય, કારણ કે ચોથા સ્થાનની અંદર શનિની રાશિમાં સૂર્યકેતુનું ગ્રહણ યોગ છે. એટલે આ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો. પરંતુ એ ભાગ્યસ્થાનનો માલિક જે ચંદ્ર છે ભાગ્ય બળવાન બને, પરંતુ એ પરદેશ જવામાં રૂકાવટ આપે, સમસ્યા ઉત્પન્ન કરે અથવા ન પણ જવા દે. તો એક વખત તમારી કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવશો અને ચોક્કસથી આપણે તારા ચક્ર પ્રમાણે, અષ્ટક પ્રમાણે અને દશા અંતરદશા પ્રમાણે જોઈ અને ભાઈ કયો ગ્રહ બળવાન બળે છે અને એ ગ્રહ તમને પરદેશ જવા માટે મદદ કરશે કે નહીં એનું આપણે ચોક્કસ નિરાકરણ લાવીશું. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો? 12/9/2002. જન્મ સમય, સમય સવારના 6:30. જન્મ સ્થળ? લાલપુર તાલુકો, જામનગર જિલ્લો. જી પ્રશ્ન શું છે આપનો? મારા છોકરાની જે આ જીવનની અંદર નાણાકીય સ્થિતિ કેવી રહેશે અને સગાઈ કઈ બાજુ થશે અને સગાઈ કઈ રાશિમાં કરી શકાય, ચાલુ કરીએ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 12/9/2002. બરાબર છે ને? બે હા 2002. શું નામ છે દીકરાનું? યશરાજ. યશરાજભાઈની કુંડલીમાં ધન સ્થાનનો માલિક બુધ ઉચ્ચનો છે, કુંડલીની અંદર સૂર્ય સ્વગ્રહી છે, કુંડલીની અંદર કર્ક રાશિનો ગુરુ પણ બળવાન છે અને શુક્ર પણ સ્વગ્રહી બળવાન છે. એટલે કુંડલી બળવાન છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ધન સુખ છે, પૈસાનો સુખ છે, એટલે ધર્મને પાછળ ધનનો જો વ્યય કરશે તો ઓટોમેટિક ધન વધતું રહેશે. બીજો પ્રશ્ન છે કઈ દિશામાં લગ્ન થાય, તો જે દિશામાં શુક્ર હોય એ શુક્રની દિશા પ્રમાણે આપણે સામાન્ય પ્રિડિક્શન કરી શકીએ. અને આ જે પ્રિડિક્શન છે ક્યારેક સફળ પણ હોય છે ક્યારેક અસફળ હોય છે. એટલે એ ગાડી કુંડલી પ્રમાણે ઉત્તર દિશા એટલે જન્મસ્થળથી ઉત્તર દિશા અથવા તો જ્યાં રહેશે ત્યાંથી ઉત્તર દિશામાં જો જોવામાં આવે તો સફળતા મળે. બીજા પ્રશ્ન પ્રમાણે મિત્ર, ભાઈ બહેન, સહોદર અને પડોશીના માધ્યમથી વિવાહ યોગ બને. ત્રીજો પ્રશ્ન છે પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ, તો શનિ છે ને લાભ સ્થાનમાં છે ને એ લગ્નમાં રૂકાવટ આપે ને ચંદ્ર વૃશ્ચિક રાશિનો નીચેનો છે, એટલે શનિ ચંદ્રનું નિરાકરણ કરાવશો તો સફળતા વધારે મળશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો? 10/9. હેલો, જી જન્મ તારીખે જણાવશો? 4/9. હેલો, જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 4/10/1978. જન્મ સમય? બપોરે 4 વાગ્યાનો. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે મારા ભાઈનો છે. જી એનું દાંપત્ય જીવનમાં થોડી તકલીફો ચાલે છે, તો એનું શું થાય? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ભાઈનું નામ જણાવશો?
રાકેશ. રાકેશભાઈ ને હવે 4/10/1978 કન્ફર્મ છે ને? હા 4/10/1978. હા, ભૂલ નથી ને ભાઈ? ના. કેમ કે 3 વખત તારીખ બોલવામાં ભૂલ કરી, પણ લગ્ન જીવનમાં આવી ભૂલ ન થવી જોઈએ. એ પતિ પત્ની સ્થાનનો માલિક છે ને સૂર્ય છે, ને સૂર્ય ખાડામાં છે, અને સૂર્યના ઘરમાં શનિ છે. એટલે સૂર્ય અને શનિ બંને શત્રુ ગ્રહ છે. એટલે શ્રાપિત દોષના કારણે લગ્ન જીવન કલુષિત થાય છે. એટલે શનિની શાંતિ કરાવવાની જરૂર છે. સાથે સૂર્ય પતિ પત્નીના સ્થાનનો માલિક રાહુ સાથે ગ્રહણ યોગ કરે છે. એટલે ગ્રહણના યોગના કારણે લગ્ન જીવન કાં તો રૂકાવટ આવે અથવા તો છૂટાછેડાના યોગ પણ બની શકે છે. તો આ દોષનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. અને સાથે સાથે શુક્રનું રત્ન પણ ધારણ કરવાની જરૂર છે, કારણ કે ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે, સ્વગ્રહી છે, બળવાન છે, પરંતુ એ શુક્ર દાંપત્ય જીવન સુખ આપવા માટે સમર્થ નથી. તો શુક્રનું રત્ન ધારણ કરાવશો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર સોમથી શુક્ર આ જ સમયે આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.